નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 17 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો આજે ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારત કયા દેશ સામે જીત્યા બાદ તે વર્ષથી દર વર્ષે વિજય દિવસ તરીકે ઉજવી રહ્યું છે? તો આપણને ખબર જ છે 1971નું યુદ્ધ પાકિસ્તાન સામે જીત્યું હતું અને એને આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ભારત દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે 1971ના યુદ્ધ પાકિસ્તાન પર ભારતની જીતની યાદ છે. આ ઉજવણી છે જેના કારણે બાંગ્લાદેશની રચના થઈ હતી. આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી બલિદાનનું સન્માન કરે છે અને રાષ્ટ્રનું સન્માન જે રક્ષણ કરવા માટે તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ યુદ્ધ છે, કારણ કે આનાથી જ બાંગ્લાદેશનો જન્મ ગણો તો જન્મ, આઝાદી ગણો તો આઝાદી, બંને એને મળ્યું હતું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો આ એક દિવસ પણ. ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય, એથી જ 1 થી 10 ડિસેમ્બર હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવીએ છીએ. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંકનો દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ માટીનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ. 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ. 10 ડિસેમ્બર માનવ અધિકારનો દિવસ. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક કવરેજનો દિવસ, આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ. આ 2 દિવસો આપણે મનાવી ચૂક્યા છીએ. 14 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ આપણે ઉજવ્યો હતો. તો ખાસ આ મહત્વના આઈએમપી ડિસેમ્બરના દિવસો યાદ રાખવા આપણને. ત્યારબાદ કયા રાજ્યનું સિલીસર તળાવ, જે ભારતનું 96મું રામસર વેટલેન્ડ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો રાજસ્થાનમાં આવેલું છે અને આ સિલી લેક જે ફોર્ટ છે ને અથવા તો કિલ્લો ત્યાં આવેલું છે. તો રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ સિલીસર તળાવ રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. ભારતનું આ 96મું આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બની ગયું છે. સિલીસર સાથે છત્તીસગઢનું હમણાં જ આપણે કાલ જોયું હતું. છત્તીસગઢનું પેલું બિલાસપુર જિલ્લામાં આવેલું કોપરા જળાશય એને વૈશ્વિક યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. તો આ બંને સ્થળો યાદ રાખવા. આ તળાવ રાજસ્થાનના સિરસ્કા ટાઈગર રિઝર્વમાં આવેલું છે. તો સરિસ્કા ટાઈગર રિઝર્વમાં આવેલું છે, એ પણ યાદ રહેવું જોઈએ. 1845માં મહારાજા વિજયસિંહના શાસન દરમિયાન આને બનાવવામાં આવ્યું હતું. પક્ષીઓ 149 પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની 17 પ્રજાતિઓ વગેરે અહીંયા વસે છે. પર્યાવરણીય રીતે મહત્વના વિસ્તારનું રક્ષણ કરવા માટે આપણે ખબર છે 2 ફેબ્રુઆરી 1971ના રોજ 71 આજે એક યુદ્ધ પકડ્યું. તો આ બંને દિવસો લિંકઅપ કરી લેવા. ઈરાનના શહેરમાં રામસર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી અને ભારતે 1 ફેબ્રુઆરી 1962ના રોજ આમાં હસ્તાક્ષર કરી અને વેટલેન્ડ સ્થળો જાહેર કરી દીધા હતા. તો જોઈ લે ભારતમાં ઘણા વેટલેન્ડ સ્થળો. 1 ફેબ્રુઆરી 1982માં ભારતે રામસર સંમેલનની બહાલી એટલે કે ઓલું સંભાળ્યું હતું અને આ પ્રથમ જે ભારતીય વેટલેન્ડ સાઇટ તરીકે કેવલાદેવ જે રાજસ્થાનનું છે અને રાજસ્થાનનું હમણાં 96મું એટલે ભારતનું 96મું પણ બન્યું છે. સિલ્કા જે ઓડિશાનું હતું એને આ બંનેને 1981માં રામસર સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તમિલનાડુમાં સૌથી વધારે છે 20 જેટલા. સૌથી મોટું રામસર સ્થળ પશ્ચિમ બંગાળનું સુંદરવન છે. સૌથી નાનું હિમાચલ પ્રદેશનું રેણુકા છે અને વેટલેન્ડ સિટી ઓફ સર્ટિફિકેટ મેળવનાર 2 શહેરો છે ભારતના, ઉદયપુર અને ઇન્દોર. તો આ બંનેને પણ આપણને યાદ રહેવા જોઈએ, મહત્વ ધરાવે. ત્યારબાદ તાજેતરમાં શાંતિ બિલ 2025 પસાર થયું.
કયા વર્ષના પરમાણુ અધિનિયમનું સ્થાન લેવાનું છે? આ તો 1982નું જે અધિનિયમ છે ને, પરમાણુ ઉર્જા અધિનિયમ, એનું સ્થાન લેવાનું છે આ બિલ. તો લોકસભામાં શાંતિ બિલ રજૂ થયું, જેનો ઉદ્દેશ્ય ભારત અને વિદેશી બંને ખાનગી ક્ષેત્રની પરમાણુ ઉર્જા ઉત્પાદન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. ટૂંકમાં હવે જો પરમાણુ બનાવવા માટે ભાગીદારી કરશે, પ્રાઇવેટ કંપનીઓ પણ આમાં એડ થશે અને વિદેશી કંપનીઓ પણ એડ થશે. તો તે ભારતની જે હાલનો કાયદો જે વાત કરીએ છે ચાલુ હતો, પરમાણુ ઉર્જા અધિનિયમ 1962, એ પરમાણુ નુકસાન માટે નાગરિકતાની જવાબદારી લેશે. અધિનિયમ 2010માં સ્ટેટેનેબલ હોર્નબિલ અને એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એટલે કે એને શાંતિ બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ 2025. તો ખાસ કાયદાનું નામ પણ યાદ રાખવું આપણને, કયો કાયદો હતો ને એ પણ. તો કાયદો મહત્વ ધરાવે તો યાદ રાખવું. મુખ્ય લાભોની વાત કરીએ આ બિલમાં, તો ખાનગી કંપનીઓ પરમાણુ ઉર્જા ક્ષેત્રે પ્રવેશ કરશે, કોલસા અને આયાતના ઈંધણ પર નિર્ભરતા ઓછી થશે. 2047 સુધી ભારત 100 ગીગાવોલ્ટ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય કરવાનું છે, એ મદદ કરશે. અને ભારતે 2027 સુધીમાં નેટ શૂન્ય બનવા માટેનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરવાનું છે. તો આ બધી મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આ બિલ પસાર કરવામાં આવ્યું છે, તો પસાર થઈ ગયું તો યાદ રાખવું. ત્યારબાદ પોંડુરુ ખાદી, જે તાજેતરમાં જ ભૌગોલિક સંકેત આપવા એટલે કે સંકેત આપવામાં આવ્યો, તે કયા રાજ્યનું છે? તો આંધ્રપ્રદેશની ભૌગોલિક ખાદી એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે આ ખાદીને, પોંડુરુ ખાદી. તો પોંડુરુ ખાદી આંધ્રપ્રદેશનું એક પરંપરાગત હાથથી બનાવેલું, હાથથી વણેલું સુતરાઉ કાપડનું તાજેતરમાં જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોણ આપે છે આપણે જીઆઈ ટેગ? તો આ સંસ્થા એટલે કે આ મંત્રાલય આપે છે. રજિસ્ટર દ્વારા ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો. પોંગુલુ ખાદી સ્થાનિક રીતે પટનુલિંગ તરીકે પણ ઓળખાય છે. તો પટનુલી એ પણ યાદ રાખવું. આ પોંડુરુ ખાદી ન હોય ને પટોલું હોય તો બંને એક જ થાય. આપણે પટોલા અને પટોલુની બધી. તો શ્રીકુલમ જિલ્લાનું પોંડુલુ જે ગામ છે ત્યાં ઉત્પન્ન થયું હતું, તો યાદ રાખવું. રાજસ્થાનનો નવો જીઆઈ ટેગ મળ્યો. જિયોગ્રાફી ઇન્ડિકેશન ઓફ ગુડ સ્ટેક, જે રજિસ્ટર એન્ડ પ્રોટેક્ટ એક્ટ 1999માં આવ્યો હતો, જે લાગુ 2003માં થયું હતું. ભૌગોલિક સંકેત રજિસ્ટર ઓફિસ તમિલનાડુમાં છે, એટલે 2004માં દાર્જિલિંગ નિશાને પહેલો જીઆઈ ટેગ મળ્યો હતો. ભૌગોલિક સંકેત જે ઉત્પાદનોને આપવામાં આવે જે કોઈ ચોક્કસ પ્રદેશ અથવા તો કોઈ ચોક્કસ વસ્તુઓ જે વિશેષતા ધરાવતી હોય એવાને. ભૌગોલિક સંકેતની નોંધણી 10 વર્ષ માટે માન્યતા હોય, પછી પાછું રિન્યુ એ લોકો કરે, આપણે ન કરવાનું હોય. ભારત સરકાર 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય રાખેલું છે. હેન્ડીક્રાફ્ટ ઘરછોડું જે ગુજરાતનું હતું એને જીઆઈ ટેગ મળ્યો હતો. અમદાવાદ સોદાગરી બ્લોક પેઇન્ટિંગને, ગુજરાતના વરસાલી સિક્કોને અને અંબાજી માર્બલને પણ હમણાં જીઆઈ ટેગ મળ્યો હતો. આમ તો ઘણા પન્નાની જગ્યાએ હીરો મળે એની ખાણમાંથી હીરો એને પછી ઘણાને મળ્યો હતો. સિક્કિમના 2-3 વાદ્યોને મળ્યો હતો, ઘણા છે. તો એ બધી યાદ રાખવાના આપણે તાજેતરમાં. ત્યારબાદ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ પ્રમુખ મહિલા કોણ બન્યા છે? તો કોણ બન્યા? સંગીતા બરુઆ બન્યા છે. આજે દેખાય યસ, હા એ પોતે. તો વરિષ્ઠ પત્રકાર જ છે સંગીતા બરુઆ પૌરાણિક, જે 14 ડિસેમ્બર 2025ના રોજ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. અને તે ટીમ 13 ડિસેમ્બરના રોજ ચૂંટણી દરમિયાન આને જીત મળી છે અને એવું બધી છે. જ્યારે અલ્ઝફ ઇનામ જે સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા અને જતીન ગાંધી ઉપપ્રમુખ બન્યા છે. તો મહત્વનું સંગીતા બરુઆનું છે, તો એ યાદ રાખવું. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેની સ્થાપના 1958માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો એ બંને પદ યાદ રાખવા આપણને. ત્યારબાદ મનરેગા યોજના, જે વિકસિત ભારત ગેરંટી યોજના જે વાત કરીએ એમાં બદલાઈ ગઈ છે. તો મનરેગા ક્યારે શરૂ થઈ હતી? તો 2005માં આની શરૂઆત થઈ હતી અને 2 દાયકા પછી આનું નામ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જોઈ લઈએ આખી પ્રોસેસ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે, કારણ કે અગાઉની એક્ઝામોમાં PYQ તમે ચેક કરો તો મનરેગાનું ફૂલ ફોર્મ ને વગેરે પૂછાઈ ગયા, કયા શરૂથી બધી પૂછાઈ ગયું, તો યાદ રાખવું. કેન્દ્રીય લોકસભામાં એક નવો ગ્રામીણ રોજગાર કાયદો રજૂ કરવામાં આવ્યો છે. 2 દાયકા જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને રદ કરવા અને પ્રસ્તાવ મૂક્યો. આ નામ તો કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન, એટલે કે આ એનું ટૂંકમાં નામ છે, એ પસાર કરવામાં આવ્યું. હવે આ નામથી આ યોજના શરૂ રહેશે. આનો હેતુ તો ઓલાનો જે હતું એ જ છે, ખાલી દિવસોમાં ઘણો વધારો કર્યો છે. તો ગ્રામીણ રોજગાર અને વિકસિત વિકાસ 2047 રાષ્ટ્રીયના
વિકાસના દ્રષ્ટિકોણ સુરેખિત કરે છે. સોમવારે આની જાહેરાત કરવામાં આવી છે અને પુષ્ટિ પણ કરી દીધી છે. તો ખાસ જોઈ લે થોડાક ફેરફારો. તો મુખ્ય 3 ફેરફારો છે. રોજગારી ગેરંટી પહેલાં 100 દિવસ આપવામાં આવતી મનરેગામાં, આને 125 દિવસ કરી દીધી. પહેલાં કેન્દ્ર સરકાર ખર્ચ ઉઠાવતી હતી, પરંતુ હવે રાજ્ય અને કેન્દ્ર વગેરે 10થી 40% પૈસા આપશે રાજ્યોને, એ પછી રાજ્યને નાખવાના રહેશે. મજૂરો ઉપલબ્ધ સુનિશ્ચિત કરવા અને વાવણી લણણી દરમિયાન 60 દિવસની કોઈ રોજગારી નહીં લેવામાં આવે, એટલે કે કોઈ રોજગારી નહીં હોય. એ પછી રોજગારી હશે, આપણને ખબર છે નેવરા બેઠા હોય ત્યારે જ રોજગારીની જરૂર હોય, નકર તો લણણી ને જે ખોદકામ ને બધી હાલતું હોય ત્યારે તો કોઈ રોજગારી લેવાનું આવે. અને આ લખીને પણ આપી દીધું કે ત્યારે અમે લેવું પણ નહીં. મનરેગાની ટૂંકમાં વાત કરી લઈએ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગ્રેન્ટન્સ સ્કીમ એનું ફૂલ ફોર્મ હતું, જે 2005માં દેશભરમાં અમલ કરવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં દરેક પરિવારોને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી હવે 125 થઈ ગયું. અને 15 દિવસની અંદર કામ ન મળે તો બેરોજગાર ભથ્થું સરકાર એમનેમ ખાતામાં નાખતી. એ બધી ફાયદાઓ હતા, એ બધી તો રહેવાના જ છે. પણ 125 દિવસવાળો પોઈન્ટ ખાસ યાદ રાખજો, કારણ કે આવી શકે PIQમાં. ત્યારબાદ કયો દેશ 2025માં સ્કોશ વર્લ્ડ કપનો 2025નો ખિતાબ જીત્યો છે? તો ભારતે જીત્યો છે. 2023માં બ્રોન્ઝ જીત્યો, હાલ ગોલ્ડ જીતી આવ્યું. તો ભારત 2025માં એક્સપ્રેસ એવિયો મોલ ચેન્નાઈ ખાતે ક્રમાંકિત હોંગકોંગ જે ચીનને હરાવી અને પ્રથમ સ્કોશ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. 2023ની આવૃત્તિમાં બ્રોન્ઝ જીત્યા બાદ આ ભારતે ગોલ્ડ જીતી અને સંતોષી મેળવી છે. બીજા ક્રમાંક ઉપર ચીનની ટીમ રહી છે, તો એ પણ યાદ રહી તો રાખવું. નગર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ને ઇજિપ્તને ઘણા દેશો હતા, જ્યારે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત એ સ્કોશ વર્લ્ડ કપ જીતનાર ચોથો દેશ બની ગયો છે, એના પછી ભારત. અને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમમાં ડેબ્યુ કરવાનો છે ભારત, તો એ પણ યાદ રાખવું. ભારતની સ્કોશ ટીમ પ્રથમ સ્કોશ વર્લ્ડ કપ જીત્યા બાદ એને અભિનંદન પાઠવ્યા છે. પીએમએ પાઠવ્યા, પ્રેસિડેન્ટે પાઠવ્યા, વાઇસ પ્રેસિડેન્ટે પાઠવ્યા. ત્રણેયના નામ કોમેન્ટ કરી દઉં, આવડવા જ જોઈએ. પછી ત્યારબાદ કયા રાજ્યએ વિશ્વનું પ્રથમ સ્વાયત્ત શિપયાર્ડની સ્થાપના કરી છે? તો આંધ્રપ્રદેશે આની સ્થાપના કરી છે. સ્વાયત્ત એટલે હું તો પોતાની રીતે અથવા તો રોબોટિક સિસ્ટમથી હાલે એ. આ રોજગારીનું શું કહેવાય, રોજગારી ભાંગવાનું કાર્ય કર્યું આઈને. ભારતે આંધ્રપ્રદેશમાં વિશ્વનું પ્રથમ સ્વાયત્ત દરિયાઈ શિપયાર્ડ સિસ્ટમ સેન્ટર સ્થાપના કરી. જે સાગર ડિફેન્સ એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ છે ને, એને આના માટે જમીન ફાળવી અને દરિયાઈ ટેકનોલોજી તરફનું એક મોટું પગલું છે. આંધ્રપ્રદેશ કેબિનેટે આ સુવિધા SPSR નેરોલ જિલ્લાના બેંગલુર મંડલ, આ એટલું બધી ડેટા નથી યાદ રાખવાનો, ક્યાં પોઈન્ટ માર્યો એ પર તમે 29.58 એકર જમીન આને ફાળવવામાં આવી છે. ઓટોનોમિક મશીન શિપયાર્ડ શું હશે? તો આ એક એવું શિપક્રિટ હશે જે મોટાભાગનું કામ AI અને રોબોટિક સિસ્ટમથી થશે. સમગ્ર શિપયાર્ડમાં જહાજોની ડિઝાઇન, પરીક્ષણ અને વિકાસ વગેરે રોબોટિક સિસ્ટમથી થશે. અહીં જહાજ ડિઝાઇન સિસ્ટમ અને શું કહેવાય બનાવવું માણસ વિના કામ ચાલશે એવી પ્રોસેસ થાય. અને આવા જહાજો માણસ વિના ચલાવવા ઓટોનોમિક શિપ અને ઓટોનોમિક શિપ વગેરે કહેવામાં આવશે. તો ખાસ આ એક વિકસી રહ્યું છે આંધ્રપ્રદેશમાં, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ આ સાગર ડિફેન્સ એજન્ટ પ્રાઇવેટ લિમિટેડની વાત કરી લઈએ. એક ભારતીય સંરક્ષણ ટેકનોલોજી કંપની છે, જે માનવ રહિત સ્વાયત્તી સિસ્ટમોનું નિર્માણ કરે છે. 2015માં સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર પુણેમાં છે, કારણ કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે બંદરો અને વગેરે એવા કાર્યો ત્યાં જ થાય, એટલા માટે ત્યાં છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કેબિનેટ દ્વારા કયા ક્ષેત્રને 100% FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે? તો વીમા ક્ષેત્રે મંજૂરી આપી દીધી. હવે FDI એટલે શું? તો મંજૂરી તો કે કોઈ વિદેશ કંપની અથવા તો કોઈ વિદેશ વ્યક્તિ હોય એ ભારતમાં જો ઇન્વેસ્ટ કરે તો એને ફોરેન શું કહેવાય, FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. હવે એ 100% કરી દીધું, પહેલાં 74% હતું. તો વીમા કાયદા સુધારા બિલ 2025 કેબિનેટે મંજૂરી આપી દીધી. કેન્દ્રીય મંત્રીમંડળે વીમા ક્ષેત્ર જે વિદેશ સીધા રોકાણ 100% સીધી શું કહેવાય વધારવા માટેની બિલને મંજૂરી આપી દીધી. અને વીમા પ્રવર્તન, વિતરણ અને વૈશ્વિક મૂડી આકર્ષવા માટેનો એક મોટો સુધારો છે. કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા માછીએ કીધું હતું કે ભારતના વીમા ક્ષેત્રમાં 100% FDI પ્રસાર કરવામાં આવશે, અને એ થઈ ગઈ. પહેલાં 76% હતું. વીમા કાયદો 1938 ભારતીય વીમા સંચાલનનો મુખ્ય કાયદો હતો.
એને રિપ્લેસ કરશે. ભારતનો ધ્યેય 2047 સુધીમાં બધા જ વીમા લક્ષકોને એટલે કે બધાને વીમો આપી જ દેવો એ એનું લક્ષ્ય છે. આ પહેલી વાર નથી થયું કે આ 100% FDI આપી દીધી હોય. આની પહેલાં ઘણા ક્ષેત્ર થઈ ગઈ, જેમ કે ઓટોમોબાઈલ, ટેલિકોમ, સ્પેસ એટલે કે સેટેલાઇટ, નાગરિક ઉડ્ડયન, બાયોટેકનોલોજી, રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલસા ખાણ વગેરે ક્ષેત્રે પહેલાં જ 100% FDI મેળવી ચૂક્યું છે. હવે આ વીમા ક્ષેત્ર એડ કરી દીધો તો એ આપણને યાદ રાખવું. ત્યારબાદ ભારત પ્રથમ એશિયન લીડર્સ કપમાં ભાગ લેવા માટે કયા દેશમાં જશે? તો ભારતને થાઇલેન્ડ જવું પડશે અને અહીંયા રમાવાની છે આ ઇવેન્ટ. તો બોર્ડ ફોર વેટર્ન્સ ક્રિકેટ ઇન ઇન્ડિયા. એશિયાભરનો 40થી વધુ ક્રિકેટરોમાંનો એક નવો ચેમ્પિયનશિપ પ્રથમ એશિયન લેન્ડર્સ કપની પુષ્ટિ થઈ. ટુર્નામેન્ટ 28 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન એટલે 2026માં સિંગમમાં યોજાશે. ક્યાં? થાઇલેન્ડના. આમાં વગેરે વગેરે ટીમો ભાગ લેશે. એમાં ભારત ભાગ લેવા ત્યાં જવાનું છે. આનું આયોજન બોર્ડ ફોર વેટર્ન્સ ક્રિકેટ ઇન ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેની રચના 1998માં થઈ. આ બિલ લાભકારી સંસ્થાનું છે અને ઉદ્દેશ્ય તો કે નિવૃત્ત ખેલાડીઓને ક્રિકેટથી પ્રોત્સાહન આપવું અને આની સ્થાપના ચેતન ચૌહાણે કરી હતી. જે આનું આયોજન કરવાનું છે થાઇલેન્ડમાં, તો યાદ રાખવું આપણને પેલું કપ હે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સુશાસન માટે કૃત્રિમ બુદ્ધિ પર એક પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. ભૂપેન્દ્ર પટેલે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ. નામ યાદ રાખવું આખું, કારણ કે આ તંત્રનું કંઈ નક્કી નહીં, ગમે ત્યાંથી ગમે એ પૂછી લે. ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી મંત્રાલય સાથે મળી ઇન્ડિયા AI મિશન દ્વારા ગુજરાત સરકાર ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ટેકનોલોજી ગાંધીનગરના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કર્યું. AI ફોર ગુડ ગવર્નન્સ એમ્પ્લાયડ ઇન્ડિયા ડિજિટલ ફ્યુચર પર પ્રી સમિટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સ 15થી 20 ફેબ્રુઆરી 2024 દરમિયાન જે નવી દિલ્હીમાં યોજાનારી છે ને, ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2024, એની મુખ્ય અથવા તો પૂર્વ ઘટના હતી. કેવી રીતના યોજાવાની છે વગેરે પ્રેક્ટિસ માટે તો એ ગુજરાતમાં યોજાઈ છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહી છે, કારણ કે વર્લ્ડમાં જવાની છે હવે. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી અવશ્યથી આને પોગાડજો, કારણ કે એટલા શોર્ટ ટાઈમમાં કોઈ આવું બધી જ્ઞાન નથી પીરસતું. ન સમજાતું હોય ને 2 વાર પૂછી લેવું. આપણે પાછા કાલના લેક્ચરમાં ક્વેશ્ચન રિવીઝ કરી લેવું. તો કાલનું ક્વેશ્ચનના રિવેન્ટ કરી લઈએ. તો લુપ્ત પ્રાણી પ્રજાતિઓનું આંતરરાષ્ટ્રીય વેપાર પર 20મી પરિષદ ક્યાં યોજાઈ રહી છે? તો સમરકંદ, ઉઝબેકિસ્તાન ખાતે. ગલવાન ખીણ થયેલ અથડામણની લડાઈના સૈનિકોને સન્માન માટે ભારતે વિશ્વનું સૌથી ઊંચું યુનેસ્કો એટલે કે યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન તો કે લદ્દાખમાં કર્યું હતું. કાલ જ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલા યલો લાઇન કયા 2 દેશોની સરહદ નિર્ધારિત કરે છે? તો ઇઝરાયલ અને ગાઝા. ઇઝરાયલે તાણી છે આ લાઇન. ત્યારબાદ યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં કેટલા દેશોના 72 શહેરોને સામેલ કરવામાં આવ્યા? તો 42 દુ 72 એવી રીતનાનું થાય. કયા રાજ્યએ નાઇટ ક્લબ આગ લાગેલા ઇન્ટરપોલને 2 માલિકો સામે નોટિસ જારી કરાવી છે? તો ભારતે. અને આ આગ તો કે ગોવામાં લાગી હતી. બંનેના નામ કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કોપરા જળાશયની ઘોષણા સાથે ક્યાં રાજ્યની પ્રથમ રામસર સાઇટ બની છે? તો છત્તીસગઢની આ પ્રથમ રામસર સાઇટ તરીકે નિર્ધારિત થઈ છે. મંગળ પર 1 દાયકા પછી કયા દેશે માર્વેલ ઓર્બિટર સાથેનો સંપર્ક તોડી નાખ્યો? તો નાસાનું હતું એટલે અમેરિકા આવે, કારણ કે ત્યાંની સ્પેસ કંપની છે. તાજેતરમાં સ્વિસ એર ક્વોલિટી A1Q એર મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું? તો પહેલા નંબર ઉપર દિલ્હી, બીજા નંબર ઉપર લાહોર છે પાકિસ્તાનનું. સુપ્રીમ કોર્ટે રાજ્યના બાર કાઉન્સિલની મહિલાઓ માટે કેટલા ટકા અનામત જાહેર કરી દીધો? તો 30% અનામત જાહેર કરી દીધો. આ વર્ષેથી જ લાગુ થશે. અને આજના માટે એટલું જ હતું. અગાઉ વાત કરીએ મુજબ ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરો અને એક સારી એવી કોમેન્ટ પણ કરી દો. કંઈ તમારા પ્રતિભાવ હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જણાવી શકો. કોમેન્ટ બોક્સ ઓપન જ છે, તમારા પ્રતિભાવો જણાવી શકો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.